मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્મા અમે છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. દસ લક્ષણીનો 5મો દિવસ શૌચ ધર્મ. યત પરડા પરદારાથી નિષ્ણુ જંતુષુ નિષ્પ્રમ અહિંસકમ ચેત ઉચ્છેદાત અંતરમ મલ રત એવ શૌચમ પરમ ન જતા. જેનું ચિત્ત પરિસ્ત્રી અને પરધનની અભિલાષા ન કરતું ટકું શકાયના જીવોની હિંસાથી રહિત થઈ જાય છે તેને દુર્ભેદ્ય અભ્યંતર કરુષતાને દૂર કરનાર ઉત્તમ શૌચ ધર્મ કહેવામાં આવે છે. શૌચ શબ્દ નિર્લોપતા ત્યારે તો આવ્યું હતું ને, ક્ષમા, ક્રોધની સામે ક્ષમા, માનની સામે માર દો, કપટની સામે આરજો, લોભની સામે આ શૌચ છે. પેલું સત્ય આવી ગયું એટલે આ પછી લીધું. અંતર આત્મા પર હિંસાથી રહિત અને પરિસ્ત્રી અને પરધનના પ્રેમથી રહિત મમતાથી. હા હા હા, એવો જે આત્માનો પવિત્ર પરિણામરૂપી સ્વભાવ તેને આ શૌચ કહે છે. પછી તો એમ કે છે કે આ સ્નાન આદિ શૌચ છે એ કઈ શૌચ નથી. જો પ્રાણીનું મન મિથ્યાત આદિ દોષોથી મલિન થયું હોય, રાગની રુચિથી મલિન મિથ્યાથી થયું હોય, નિર્મળાનંદ પ્રભુ એની રુચિથી છૂટીને જેને રાગનો વિકલ્પ શુભ કે અશુભ છે તેની રુચિમાં જેનું વલણ થયું, એ મિથ્યાદારી દોષથી મલિન છે ચિત્ત, તો પછી ગંગા સમુદ્ર પુષ્કર આદિ બધા તીર્થમાં સદા સ્નાન કરવા થતા પ્રાયશ્ચિત પીડો છે. પ્રાયશ્ચિત પીડો ઘણું કરીને એટલે શરીરનું ભલે સ થાય અંદરનું ન થાય. પ્રાયશ્ચિત પીડો છે. પ્રાયો વિશુદ્ધિ પરા. શરીરની મલિનતા ટળે પાણીથી, પણ મિથ્યાતની મલિનતા એનાથી ટળે. મિથ્યાતની મલિનતા છે ને પછી લાખ વાર સ્નાન શત્રુંજે કરે ને કઈ છે, શત્રુંજી છે ને ન્યાય સ્નાન કરે છે એનું,
પણ અંતરમાં રાગની એકતાની મલિનતાનો મિથ્યા ભાવ, એવા મલિનતાના પરિણામ સહિત સ્નાન કરે તો એટલી કઈ શુદ્ધિ ન થાય. એને તો અંતર આનંદ સ્વરૂપ ભગવાન શૌચ પવિત્ર નિગ્રંથ નિર્લોભ સ્વરૂપ આત્માનું નિગ્રંથ સ્વરૂપ જ છે. એ નિગ્રંથ સ્વરૂપની દ્રષ્ટિએ એકાગ્રતા થતા જે પવિત્રતા થાય એ બહારથી કોઈ સ્નાનથી એની પવિત્રતા થતી નથી. અતિશય વિશુદ્ધ શક્તિ યુગ જ છે. મદના પ્રવાહથી પરિપૂર્ણ ઘટ, દારૂથી ભરેલો ઘડો, બહારમાંથી વિશુદ્ધ પાણીથી અનેક વાર ધોવામાં આવે, અંદર દારૂ ભર્યો, બહાર પાણીથી વારંવાર ધોવામાં આવે તો શું થઈ શકે? એમ જેના ઘટમાં મિથ્યાત ભાવ છે. રાગ અને પુણ્યાદિના પરિણામ એ મારા છે, મને લાભદાયક છે એવો જે મિથ્યારૂપી મલિનચિત એ ગમે તેટલા બારના સ્નાન કરે એથી એને શૌચી થતી નથી. વિશેષ કહે છે. આનો અભિપ્રાય છે કે મન શુદ્ધ હોય તો સ્નાનાદિ વિના ઉત્તમ શૌચ હોઈ શકે, પણ એનાથી વિપરીત જો મન અપવિત્ર હોય, ગંગાજી અનેક વારંવાર સ્નાન કરવા છતાં શૌચ ધર્મ કદી થતો નથી. પવિત્રતા તો અંદરમાં શરીરમાં લાગતા સ્નાન કરે. શત્રુંજી સ્નાન કરવા જાય છે, જૈનો જણા શત્રુંજી નદી છે, સ્નાન કરી પાણીમાં સ્નાન કર્યું. રાગને ધોવાની દિશા તો આત્માના શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનને ચારિત્રથી છે. એ મલિનતા ટાળે નહીં, બહારની મલિનતા ટાળે, એથી કહીને નિર્મળતા શૌચ થતો નથી. પાંચમો ધર્મ કર્યો. અહીંયા આપણે અહીંયા આવ્યું છે ને, ગાથા આવી છે ને 220 ગાથા છે. ભોજન તસ્વી વિવે સચિત અચિત નિશ્ચય દવે શંખસ સેદ ભાવો નવી સકઈ ગણવોકાઉ તો નાણી સવી વિવે સચિત અચિત નિશ્ચય દવે ભોજન તસ્વી નાણંગ સકમ અનાણદમ નેદુ જયાસયવ શંખો સેદ સહાવમ તયમ પજીગુણમ ગચેત કિન ભાવમ તૈયા સુકતણમ પજે ત નાણી વિહુ જૈયા નાણ સાવમ તયં પજીવણમ અનાણ્યણ પરિણદો તૈયા અનાણદમ ગચ્છે. હરિગીત. જેમ શંખ વિવિધ સચિત મિશ્રયચિત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુક્લત્વને નહીં કૃષ્ણ કોઈ કરી શકે. તેમ જ્ઞાની વિવિધ સચેત મિશ્ર અચિત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તનું અજ્ઞાન કોઈ કરી શકે. જ્યારે સ્વયં તે શંખ શ્વેત સ્વભાવ નિજનો છોડીને પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને
તેમ જ્ઞાની પણ જ્યારે સ્વયંને છોડી જ્ઞાન સ્વભાવને અજ્ઞાન ભાવે પરિણમે અજ્ઞાનતા ત્યારે લહેરી. ટીકા. જેમ શંખ પરદ્રવ્યને ભોગવે ખાય તો પણ તેનું શ્વેતપણું પરવડી કાળું કરી શકાતું નથી. કાળા જીવડા ખાય છતાં એનું સફેદપણું કે એનાથી કાળું થતું નથી. કારણ કે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પ્રભાવ સ્વરૂપ કરવાનું કારણ બની શકતું નથી. પરદ્રવ્ય બંધનના કારણ છે જ નહીં. એ તો સ્વતંત્ર બહારની ચીજ છે. બંધના કારણ તો એનો મિથ્યા અને રાગદ્વેષ ભાવથી બંધનું કારણ છે. પર વસ્તુ બંધનું કારણ સગા કુટુંબ વાલા પૈસા મકાન એ કોઈ મલિનતાનું કારણ નથી. એ કોઈ દુઃખનું કારણ નથી. એ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પ્રભાવ સ્વરૂપ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પ્રભાવ વિકાર સ્વરૂપ કરવાનું કારણ બની શકતું નથી. તો આવે છે ને મારે નહીં વધતું પડવું છે. હવે વસ્તુને આશ્રય ભલે દ્વેષાય છે પણ વસ્તુ બંધનું કારણ નથી. એને લક્ષ્ય એને આશ્રય ભલે દ્વેષાય કરે રાગની એકતા બુદ્ધિ પણ એ વસ્તુ બંધનું કારણ નથી. અહીંયા કે છે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પ્રભાવ સ્વરૂપ શરીર વાણી મન કર્મ પર પદાર્થ કોઈ પણ રીતે આત્માને પ્રભાવ કરી શકાવાનું કારણ નથી. કેવી રીતે જ્ઞાનીને પરદ્રવ્યને ભોગવે એટલે એને દેખાય ત્યારે બીજા લોકો દેખાય કે જો આ સ્ત્રીના સંગમાં આવે છે, લક્ષ્મીના સંગમાં આવે છે, એથી એ શબ્દ વાપર્યો છે. બાકી પરદ્રવ્ય ભોગવે તો પણ તેનું જ્ઞાન પરવડે જ્ઞાન કરી શકાતું નથી. એ પરને ભોગવે છતાં પરવડી કરીને મિથ્યા દોષ લાગે છે એ નથી. કારણ કે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પ્રભાવ સ્વરૂપ કરવાનું કારણ બની શકતું નથી. જેમ શંખને કાળી ચીજ ખાય છતાં તે ધોળાનું કાળું કરી શકતા નથી. એમ ધર્મીને પરદ્રવ્યનો ભોગવટો હોવા છતાં પરદ્રવ્ય તેને મલિનતાનું કારણ થતું નથી. સમજાય છે? પરદ્રવ્ય કોઈ દ્રવ્ય નહીં. તીર્થંકરનો જીવ કે તીર્થંકરનું શરીર કે સમૂસણી પરદ્રવ્ય છે. એ પરદ્રવ્ય બંધનું કારણ નથી. તેમ એ ધર્મનું કારણ નથી. સમજાણું કાંઈ? પરદ્રવ્ય તો ભિન્ન છે. એ ચીજ કઈ બંધનું કારણ કે ધર્મનું કારણ છે નહીં. પરદ્રવ્યની ભક્તિ દેવગુરુ શાસ્ત્રની એ ભક્તિ કઈ આત્માનો ધર્મ થતો નથી. ભક્તિ તો રાગ છે. એ પરદ્રવ્યથી ધર્મ થાય કે પરદ્રવ્યથી પાપ મલિનતા થાય એ વાત છે જ નહીં. જ્ઞાનીને પરના અપરાધ નિમિત્તે બંધ થતો નથી. માટે ધર્મીને જ્ઞાનના આનંદનો જ્યાં અંદર અનુભવ છે એને પરદ્રવ્યના સંયોગથી તેને બંધ થતો નથી. અંતરમાં જ્યાં નિર્મળતા દ્રવ્ય સ્વભાવનો આશ્રય લઈને
નિર્મળતા પ્રગટ થઈ છે તેને પરદ્રવ્ય કોઈ મલિન કરી શકે? કર્મનો ઉદય આવે અને એને મલિન કરી શકે એમ નથી, એમ કે છે. હા હા, સમજાય છે કાંઈ? સિદાનંદ ભગવાન આત્મા, પવિત્રતાનો પિંડ પ્રભુ, એની જ્યાં દ્રષ્ટિ અને નિર્મળ જ્ઞાન થયું, એને પરદ્રવ્યના સંયોગો ગમે તેટલા હો એને કોઈ મલિનતા કરી શકે છે નહીં. જ્યાં જ્યાં દ્રવ્ય ઘણા હોય તો એને મલિનતાનું વધારે કારણ થાય, થોડા હોય તો થોડું મલિનતાનું કારણ થાય, એમ નથી. મલિનતાનું કારણ તો પોતે જ્ઞાનાનંદ સ્વભાવને છોડી કે છે. હવે જયારે તેજ શંખ એ કાળા દ્રવ્યોને ખાતો થતો શંખને કાળા દ્રવ્યથી કાળું થતું નથી. હવે તેજ શંખ પરદ્રવ્યને ભોગવતો અથવા નહીં ભોગવતો, એ કાળા કીડા ખાતો હોય કે ન ખાતો હોય, પણ પોતે શંખ જયારે સ્વચ્છપણું છોડીને કાળું થાય ત્યારે પરને કારણે નથી થયું. છે સ્વયં એ કૃષ્ણ બાળપણ ત્યારે તેનો શ્વેત ભાવ સ્વયંકૃત કાળાપણે કૃષ્ણ ભાવ રૂપે થાય. એ તો પોતાથી કરાયેલો છે, એ પરદ્રવ્યથી કરાયેલો નથી. તેવી રીતે જયારે તે જ્ઞાની, તે જ જ્ઞાની જેને પરના ભોગટા કાળે પણ જ્ઞાનીને મલિનતાનું કારણ નથી. તે જ જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો અથવા નહીં ભોગવતો થતો, જ્ઞાનને છોડી સ્વયં જ્ઞાન ઉપર પ્રણમે. જ્ઞાન સ્વભાવી આત્મા છું એવું જે પરિણમન છે તેને છોડી અને રાગ રૂપે છું એવું અજ્ઞાનપણે પરિણમે ત્યારે પોતાને કારણે તે મેલ મિથ્યાદુભવ થાય. કુદેવ કુગુર અને કુશાસ્ત્રથી મિથ્યા થતું નથી એમ કે છે. ત્યાં સુગુરુ સુશાસ્ત્રને માનવાથી સંકિત થતું નથી. એ સમ્યક દર્શન થયું. ચૈતન ભગવાન પૂર્ણાનંદનો નાથ અતિન્દ્રિય આનંદથી ઠસોઠસ ભર્યો પ્રભુ, એનું જ્યાં ભાન થયું એને અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો. એને પરદ્રવ્યના ભોગટામાં મલિનતા થાય એ ત્રણ કાળમાં છે. એ પોતે જયારે આત્માના જ્ઞાન સ્વરૂપને છોડી પર્યાય બુદ્ધિમાં એટલે રાગની બુદ્ધિમાં આવે, રાગ તે મારું કર્તવ્ય છે ને રાગ તે માને ધર્મનું કારણ છે એવી મિથ્યા શુદ્ધામાં આવે ત્યારે તેને મલિનતા થાય છે. પરદ્રવ્યને લઈને મલિનતા જરીએ થતી તેમ નિર્મળતા પરદ્રવ્યને લઈને જરીએ થતી નથી. કહ્યું ને ઘણા લાલાને પૂછ્યું હતું ને કે આ તીર્થંકર ચક્રવર્તી શાંતિનાથ છન્નું હજારી સ્ત્રીઓ અને તીર્થંકર ત્રણ જ્ઞાનના ધણી સમકીર્તિ ક્ષાય સમકીર્તિ, અમારો જોડ ને વર્ત એક રાણી. અરે એ એકની હારે સંબંધ નથી. એક હોય કે જાજી હોય પણ અંદરમાં સ્વભાવની દ્રષ્ટિ થઈ છે અને પરથી ભિન્ન પડી ગયું છે, એને સંયોગો ગમે તેટલા હોય એને નુકસાન કરતા નથી. તેમ સંયોગો છૂટી ગયા અને તેથી તેને ધર્મ પ્રગટ્યો એમ નથી. એ સ્ત્રી કુટુંબ છોડી દીધું, બાળ બ્રહ્મચારી શરીર રૂપે થયો, એથી કરીને એને ધર્મ થઈ જાય
એમ નથી. હા હા હા, એ તો બાહ્ય સંયોગનો અભાવ થયો, પણ મિથ્યાત્વનો અભાવ એનાથી થયો નથી. મિથ્યાત્વનો અભાવ તો સ્વભાવનો આશ્રય લેતા પરનો આશ્રય છોડી અને સમ્યક દર્શન પ્રગટ કરે તેને નિર્મળતા પ્રગટ થાય છે. હા હા, પર સ્વદ્રવ્યને આશ્રય નિર્મળતા પ્રગટ થાય છે. અને સ્વદ્રવ્યનો આશ્રય છોડી અજ્ઞાન રૂપે પ્રણમે રાગનો આશ્રય કરે, હા હા હા, ત્યારે તેને મિથ્યાત્વનો પરિણામ થઈને મલિન થાય છે. હા હા હા, જ્ઞાની પરદ્રવ્યને ભોગતો અથવા નહીં ભોગતો, ઠીક, પરદ્રવ્ય નહીં હોય, વાર સ્ત્રી કુટુંબ પરિવાર છોડી દીધું હોય, લક્ષ્મી પે ધંધા હોય નહીં, છતાં એ ધંધા આદિ છોડી દીધા હોય, સ્ત્રી કુટુંબ પરિવાર છોડી દીધું હોય, હા હા, અથવા ન છોડ્યું હોય, અહીં તો વધારે એ કે નહીં ભોગવતો થકો, સંયોગોમાં નથી આવતો, એ જ્ઞાનને છોડી સ્વયં જ્ઞાન ઉપર પ્રણમે, હા હા હા, ભલે સંયોગોને ન ભોગવે પણ જ્ઞાનરૂપી ભગવાન આત્મા તેને અજ્ઞાનપણે પ્રણમાવે. રાગથી હું છું, પરદ્રવ્યથી મારા છે, પરદ્રવ્યથી મને લાભ નુકસાન થાય છે, એવી જે દ્રષ્ટિ છે એ અજ્ઞાનપણે પ્રણમે છે. એને પરદ્રવ્ય કોઈ ફેરફાર કરી શકતો નથી, પરદ્રવ્ય તેને અજ્ઞાન કરાવી શકતો નથી. રમતું એની સ્વદ્રષ્ટિ સ્વની અને રાગની દ્રષ્ટિ એ ઉપર આખી રમતું છે. રાગની રુચિમાં પીડ્યો એને સંયોગથી જ બધી છૂટી ગઈ હોય તો પણ તે અજ્ઞાનપણે પ્રણમે છે. અને સંયોગમાં લાખ હજારી શ્રી કરોડો અપસ્રાવમાં પડ્યો હોય, હા હા હા, છતાં જેને રાગથી ભિન્ન પડીને સમ્યક દર્શન થયું છે તેને એ સ્ત્રીવાદી તેને મલિનતા કરાવી શકતી નથી. હા હા, સમજાય છે કાંઈ? લોકોની દ્રષ્ટિ સંયોગ છૂટે કે ત્યાગી ને સંયોગ વધારે અત્યાગી એમ દ્રષ્ટિ, એ અહીં વાત ના પડે. સ્ત્રી કુટુંબ છોડી, દુકાન છોડી, ધંધા છોડીને બેઠો એટલે જાણે ત્યાગી થઈ ગયો. એ તો સંયોગી ચીજ જ્યાં ઘટી છે, પણ અંદર મિથ્યાત ક્યાં ઘટાડ્યું છે? હા હા હા, રાગથી હું ને રાગથી મને ધર્મ થાય, પુણ્ય સ્વભાવથી ધર્મ થાય. અધર્મ શબ્દ આવ્યો છો ભાઈ, બોલો, સમયસાર છે ને, જૂનું એમાં લખ્યું પણ પેલા બોલ નહીં, વ્યવહારમાં છાપ આત્મધર્મ અપાઈ ગયા, પછી એનો આધાર આપ્યા મારે. હરીભાઈ આધાર આપ્યા છે ખરા, ઓલામાં અધર્મ શબ્દ પીડ્યો છે, આધાર હશે ખરો. ઓલા કે અધર્મ પુણ્ય ક્યાં કહ્યું છે? અરે પ્રભુ હા બને. આત્માનો વિતરાગી જ્ઞાન દર્શન આનંદ સ્વભાવ, એનાથી વિરુદ્ધ પુણ્ય ભાવ તે ધર્મ અધર્મ છે. હા હા, એ અધર્મ કઈ પરદ્રવ્યને લઈને થયો નથી. પોતાની ઊંધી માનતા પુણ્ય મારું અને મને ધર્મનું કારણ એવી માનતાને લઈને એની મિથ્યા દ્રષ્ટિ અધર્મ દ્રષ્ટિ થાય છે. હા હા, પુણ્ય પરિણામ થયા માટે આને અધર્મ દ્રષ્ટિ થાય એમ નથી. એ પુણ્ય પરિણામ મારા છે એવી દ્રષ્ટિ કરે તો અધર્મ દ્રષ્ટિ થાય. હા 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 હા, અને એ પુણ્ય પરિણામથી ભિન્ન પડીને સ્વરૂપની દ્રષ્ટિ કરે તો પુણ્ય પરિણામને પાપ હોવા છતાં તેની નિર્મળતાને કોઈ મલિન કરી શકતું નથી. હા 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 હા, બહુ વાત છે. નહીં જ્ઞાનને છોડીને શોધ ચૈતન્ય જ્ઞાય ભાવ પરમાત્મા, એ હું એમ છોડી દઈને અજ્ઞાન રૂપે પ્રણમે, રાગ છે મારો તે રૂપે પ્રણમે, એ તો એના પોતાને કારણે છે. પરને કારણે
કે કુદે ગુરુ શાસ્ત્ર મળ્યા માટે અમને આ થયું એમ કહેતા હતા ને કે શું કરીએ મને એ મળ્યા એ મેં માન્યું, પણ માન્યું તે એને લઈને માન્યું છે કે તારે લઈને માન્યું છે? શેઠ બોલે છે ઘણી વાર, ભગવાન શેઠ છે સ્વભાવ અમને એવા મળ્યા એ પણ મને માન્યું, મને એને લઈને માન્યું નથી, તમને એ ગોઠવું તેને માન્યું છે. હા હા હા, સમજાય છે? એમ સમ્યક દર્શન પણ દેવગુરુ શાસ્ત્ર મળ્યા માટે સમ્યક દર્શન મળ્યું એમ નથી. એ તો પરદ્રવ છે. હા હા, પરદ્રવ્યને ભોગવતો કે નહીં ભોગવતો એટલે પરદ્રવ્યનો સંયોગ હોય કે સંયોગ ન હોય, ભલે ન હોય સંયોગ કે છે, પણ આત્માને સ્વયમેવ જ્ઞાન રૂપે પ્રણમે રાગની રુચિમાં આવી ગયો. આ હા હા હા, ભલે તે ત્યાગી બહારમાં કોઈ કપડાનો પણ ટુકડો ન હોય, પણ જેને રાગથી મારો એવી દ્રષ્ટિ થઈ અજ્ઞાન રૂપે પ્રણમે છે. હા હા, અને ક્રૂડોપસ્રાની મધ્યમાં ઇન્દ્ર રહ્યો છતાં તે સમ્યક દર્શનપણે પ્રણમે છે, પર એને મિથ્યાત્પણે પ્રણમાવી તાકાત કે છે નહીં. ક્રૂડોપસ્રામાં રહ્યો છતાં પોતે સમ્યક દર્શનપણે પ્રણમે છે. હા હા હા, અને સંયોગનો બિલકુલ ત્યાગ, વસ્ત્રનો ટુકડો ન હોય, નગ્ન હોય. હા હા હા, છતાં અંતરમાં મિથ્યાદ ભાવ રાગથી મારો ને એનાથી મને ધર્મ થાય છે. તો એ મિથ્યાદ ભાવ મલિનતાનો ભાવ કારણ છે. સંયુક્ત ચીજનો ભાવ એ કોઈ કારણ છે નહીં. ઓહો, આવી વાતો છે. આ તો જરી સંયુક્ત છોડે એટલે જાણે હા 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 ભારે ત્યાગી થયું. એ અહીં કે છે સંયોગ હો કે સંયોગ ન હો, સંયોગ નો એટલે ભોગવટો હો કે ભોગવટો ન હો એમ. હા હા, સ્વયમેવ જ્ઞાન સ્વરૂપને છોડી ચિદ ઘન આનંદ ઘન ભગવાન આત્મા તેની દ્રષ્ટિને રુચિ છોડી અને રાગની રુચિમાં આવે તો મિથ્યાત્પણે પ્રણમે છે. એ બહાર ચીજનો અભાવ થયો માટે સંકિતપણે પ્રણમે છે, ધર્મપણે એમ નથી. સમજાણું કાંઈ? ત્યારે તેનું જ્ઞાન સ્વયં કરતા જ્ઞાન થાય છે. હા હા હા, ખરેખર તો જ્ઞાનાવરણીનો ઉદય પણ જીવને અજ્ઞાન કરાવતો નથી. હા હા, એ તો પોતે જયારે જ્ઞાનને સ્વભાવની દ્રષ્ટિ છોડી અને રાગને પોતાનું માને એવું જ્ઞાન કરે ત્યારે તેને દર્શનનું અને જ્ઞાનાવરણીનું નિમિત્ત કહેવામાં. નિમિત્તનો અર્થ એ કરે નહીં કાંઈ. હા હા હા, સમજાણું કાંઈ? જ્ઞાનાવરણી કર્મ પરદ્રવ છે. એ પરદ્રવ્યાત્માને જ્ઞાનની હીણી દશા કરે કાળમાં નહીં. તેમ જ્ઞાનાવરણીનો ઉઘાડ થયો માટે અહીં જ્ઞાનની વિકાસ દિશા થાય બિલકુલ નહીં. હા હા હા, પોતાની જ જ્ઞાન સ્વભાવની દ્રષ્ટિ થતા નિર્મળ જ્ઞાનનો વિકાસ પોતે કરે ત્યારે એને ક્રમનો ઉઘાડ તેને નિમિત્ત કહેવામાં આવે. પણ એને લઈને વિકાસ થાય છે આત્મામાં એમ નથી. મોટો પ્રશ્ન ચડત નહીં વર્ણ જાય. એક એક જ્ઞાનાવરણી કર્મને લઈને આત્મામાં જ્ઞાનની હીણા દિશા થાય છે. જ્ઞાનાવરણી ઘટે તો અધિક દિશા થાય, કીધું એમ છે નહીં. મોટી ચર્ચા લીધી. હું આખા જૈન સંપ્રદાયમાં ત્રણેયમાં કર્મથી થાય, કર્મથી પરદ્રવથી થાય મને આ વાત ન ગોઠવી.
એટલે બિલકુલ કર્મને લઈને આત્મામાં જ્ઞાન આવે ને લઈને જ્ઞાન હણાય, બિલકુલ નહીં. પોતે જ જ્ઞાનની દશાને હણે છે, એથી જ્ઞાન ઘટી જાય છે અને જ્ઞાનનો પોતે જ વિકાસ કરે છે ત્યારે વધી જાય છે. સમજાણું કાંઈ મોટા પંડિતો ગોતા ખાય છે અને સાંભળનારને કોઈ ખબર ન હોય છે. સાચી વાત કે ભાઈ અમારે જો કર્મનો ઉદય છે તારા જ્ઞાન એટલું ઉગાર નથી, એમ છે જ નહીં. એ તારી પોતાની પરિણતિ જ્ઞાનની હીણીપણે તું પરણમાવે છો, તેથી જ્ઞાનનો વિકાસ થતો. હા, એ તો આવી ગયો ને ભાઈ 85 કાંઈ નહીં, વિષય પ્રતિબદ્ધ. હા હા હા, 85 કાંઈ વિષય પ્રતિબદ્ધ જ્ઞાન. ભગવાન એ અલ્પ વિષયમાં રોકાઈ ગયું, એ જ એને પ્રતિબદ્ધ છે. હા હા હા, કર્મને કારણે નહીં. હા હા હા, એ વાત વિશેષ કહેવાય છે. कलिकाल सर्वज्ञ अध्यात्म सूर्य भगवान श्री कुंद कुंद आचार्य देव द्वारा रचित समयसार। समयसार तो 3 लोक के नाथ की दिव्य ध्वनि है और सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है। इस अनुभव प्रधान ग्रंथ की वीर सपूत अध्यात्म युग सृष्टा समयसार मर्मज्ञ पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 ईस्वी सन 1922 के फाल्गुन माह में प्राप्ति हुई। इस पवित्र प्रसंग को 100 वर्ष पूर्ण होने जा रहे हैं। समयसार कहानसार शताब्दी महोत्सव। समय अर्थात जीव नामक पदार्थ, उसमें सार, जो द्रव्य कर्म, भाव कर्म, नो कर्म रहित शुद्ध आत्मा, उसे मेरा नमस्कार हो। वन्दितु सव्वसिद्धे ध्रुवमचलमणोवं गदिं पत्ते वोच्छामि समयपाहुड मिणमो सुदकेवली भणिदम्। ह्या समयसाराच्या शुद्धात्मा आणि ग्रंथ यांच्या व्याख्येमुळे, टीकेमुळे माझ्या अनुभूतीची ध्रुव अचल अरु अनुपम गति पाए हुए सब सिद्ध को। वंदितु सवसिद्धे ध्रुवम अचलम अणुगमम गयं पत्ते वोच्छामि समय पाहुणम इणमो सूय केवली वण्यम। एक समय सार सिद्धांत से
समय सारे की शुद्धात्मा कथन अंदर भगवान आत्मा देह की भिन्न आइए सुनते हैं ग्रंथाधिराज समयसार जी परमागम की यशोगाथा। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुनकुंदारियो जैन धर्मोस्तु मंगलम। महाविद्य क्षेत्र में विराजमान त्रिलोकनाथ वितराग सर्वज्ञ परम देवाधिदेव श्री श्रीमंदर भगवान की दिव्य देशना का अपूर्व संचय करके भरत क्षेत्र में लाने वाले सिमंदर लघुनंदन ज्ञान साम्राज्य के सम्राट भरत क्षेत्र के कलिकाल सर्वज्ञ सुधात्मा में निरंतर केली करने वाले चलते फिरते सिद्ध ऐसे आचार्य श्री कुनकुन देव हुए, जो संवत 49 में सदेव महाविद्य क्षेत्र में गए और 8 दिन वहाँ रहे थे। महाविद्य क्षेत्र में त्रिलोकनाथ सर्वज्ञ देव के श्रीमुख से प्रवाहित सुता अमृत रूपी ज्ञान सरिता का तथा श्रुत केवलियों के साथ हुई आध्यात्मिक सूक्ष्म चर्चाओं का अमूल्य भंडार लेकर भरत क्षेत्र में पधार कर पंच परमागम आदि आध्यात्मिक शास्त्रों की रचना की। उनमें से एक श्री समयसार जी द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट अध्यात्म शास्त्र है, जिसमें श्री कुनकुंद आचार्य देव ने 415 मार्मिक गाथाओं की रचना की है। यह शास्त्र सूक्ष्म दृष्टि प्रधान ग्रंथाधिराज है। श्री कुनकुंद आचार्य के पश्चात 1000 वर्ष बाद अध्यात्म के प्रवाह की परिपाटी में इस अध्यात्म के अमूल्य खजाने के गहन रहस्य को स्वानुभवगत करके श्री कुनकुन देव के ज्ञान हृदय को खोलने वाले श्रीमद् अमृतचंद्र आचार्य देव ने सिद्धपद साधक मुनि दशा को आत्मसात करके निज स्वरूप के अलौकिक अनुभव से सिद्धांत शिरोमणि शास्त्र समयसार की 415 गाथाओं की टीका करने का सौभाग्य प्राप्त किया है। उन्होंने श्री समयसार जी में निहित सूक्ष्म और गंभीर रहस्य को अपूर्व शैली से आत्मख्याति नामक टीका बनाकर स्पष्ट किया है। साथ ही 278 मंगल कलश तथा परिशिष्ट की रचना भी की है। इस शास्त्र का भावार्थ जयपुर निवासी सूक्ष्म ज्ञान उपयोगी पंडित श्री जयचंद जी छाबड़ा साहेब ने किया है। इस ग्रंथाधिराज समयसार जी परमागम का गुजराती अनुवाद एवं हरिगीत पूज्य गुरुदेव श्री कांजी स्वामी की पवित्र आज्ञा से तथा पूज्य बहन श्री चंपा बहन की पावन प्रेरणा पाकर सोनगढ़ निवासी उंडा आदर्श आत्मार्थी पंडित रत्न श्री हिम्मतलाल जेठालाल शाह ने किया है और उन्होंने श्री समयसार जी स्तुति तथा श्री सद्गुरु देव स्तुति की भी भाववाही रचना की है। वर्तमान इस काल में मोक्ष मार्ग प्राय लुप्त हो गया था। सर्वत्र मिथ्यात्व का घोर अंधकार छाया हुआ था। जैन दर्शन के मूलभूत सिद्धांत का अभ्यास छूट गया था। परमागम विद्यमान होने पर भी उनके गूढ़ रहस्यों को समझाने वाला
कोई नहीं था। ऐसे विषम काल में जैन शासन के गगनमंडल में एक महाप्रतापी वीर पुरुष, अध्यात्म मूर्ति, अध्यात्म दृष्टा, आत्मज्ञ संत, अध्यात्म युग पुरुष, निष्कारण करुणाशील, भवोदधित तारणहार, भावी तीर्थादिनाथ, परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी का उदय हुआ। श्री परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी पूर्व भव में महाविद्य क्षेत्र में राजकुमार के जीव थे। वहाँ वो निरंतर सिमंदर परमात्मा की दिव्य देशना सुनते थे। जब भरत क्षेत्र के समर्थ आचार्य भगवान श्री कुनकुन देव महाविद्य क्षेत्र में सिमंदर परमात्मा के दर्शन हेतु गए थे, तब सिमंदर परमात्मा के समोसरण में ये राजकुमार का जीव भी वहाँ उपस्थित थे और उन्होंने श्री कुनकुंद आचार्य भगवान का प्रत्यक्ष दर्शन भी किया था। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी, जिन्होंने इन आचार्यों के ज्ञान हृदय में संचित गूढ़ रहस्यों को अपने ज्ञान वैभव द्वारा रसपान करके आचार्यों की महासूक्ष्म गाथाओं में विद्यमान अर्थ गांभीर्य को स्वयं के ज्ञान प्रवाह द्वारा सरल सुगम भाषा में चरम सीमा तक मूर्तिवंत किया। मिथ्या दर्शन, मिथ्या ज्ञान के घोर तिमिर को नष्ट करने के लिए एक तेजस्वी अध्यात्म दीपक का स्वर्णमय उदय हुआ, जिसने अपनी दिव्यामृत चैतन्य रसीली वाणी द्वारा अध्यात्म सिंधु के अस्खलित सातिशय ध्रुव प्रवाह को आगे बढ़ाया। परम पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी जैन दर्शन के मूलभूत सिद्धांतों को अति स्पष्ट रूप से, अति दृढ़ता पूर्वक, भवताप विनाशक और परम शांति प्रदायक प्रवचन गंगा द्वारा फैलाते रहे। विरोधियों के विरोध का भी जंगल में विचरते केसरी सिंह की तरह अध्यात्म के केसरी सिंह बनकर निडर रूप से तथापि निष्कारण करुणावंत भाव से झेलते रहे। विरोधियों को भी भगवान आत्मा है ऐसी दृष्टि से देखकर जगत के जीवों के समक्ष अध्यात्म के सूक्ष्म न्यायों को प्रकाशित करते रहे। श्री समय सारजी शास्त्र पूज्य गुरुदेव श्री के कर कमल में विक्रम संवत 1978 के फाल्गुन माह में आया था। इस समय सारजी शास्त्र के हाथ में आते ही कुशल जोहरी की पारखी नजर समय सार के सूक्ष्म भावों पर पड़ी और सहज ही अंतर की गहराई में से भावनाशील कोमल हृदय बोल उठा, अरे यह तो अशरीरी होने का शास्त्र है। अनादि का अप्रतिबुद्ध जीव प्रतिबुद्ध कैसे हो, उसका संपूर्ण रहस्य और शुद्धात्मा का संपूर्ण वैभव इस परमागम में भरा है। इस शास्त्र का रहस्य वास्तव में तो अध्यात्म युग पुरुष पूज्य गुरुदेव श्री कांजी स्वामी के हाथ में यह शास्त्र आने के पश्चात ही चरम सीमा से प्रकाशित और प्रदर्शित हुआ है। 45 वर्ष तक स्वर्णपुरी सोनगढ़ में अध्यात्म की मुसलधार वर्षा हुई है, जो सर्वविदित है। पूज्य सद्गुरुदेव श्री कांजी स्वामी ने विक्रम संवत 1978 से 1991 तक इस तरह 13 वर्षों तक गूढ़ मंथन करके जिनवाणी का संपूर्ण निचोड़ इस शास्त्र में से ढूंढ निकाला और फरमाया है कि समय सार तो द्वितीय श्रुत स्कंद का सर्वोत्कृष्ट
सर्वोच्च आगमों का भी आगम है। समयसार तो सिद्धांत शिरोमणि, अद्वितीय अजोड़ चक्षु और अंधे की आंख है। समयसार तो संसार विष वृक्ष को छेदने का अमोघ शस्त्र है। समयसार तो कुनकुंद आचार्य से कोई ऐसा शास्त्र बन गया, जगत का भाग्य कि ऐसी चीज भरत क्षेत्र में रह गई। धन्य काल। समयसार की प्रत्येक गाथा और आत्मख्याति टीका ने आत्मा को अंदर से डुला दिया है। समयसार की आत्मख्याति जैसी टीका दिगंबर में भी दूसरे किसी शास्त्र में नहीं है। इसके एक एक पद में इतनी गंभीरता कि खोलते खोलते पार न आए, ऐसी बात अंदर है। समयसार तो सत्य का उद्घाटक है, भारत का महारत्न है। समयसार जिसके थोड़े शब्दों में भावों की अद्भुत और अगाध गंभीरता भरी है। समयसार तो भरत क्षेत्र का प्रवचन का सर्वोत्कृष्ट बादशाह है। यह सार शास्त्र कहलाता है। समयसार तो वैराग्य प्रेरक परमात्मा स्वरूप को बतलाने वाली वितरागी वीणा है। समयसार में तो अमृतचंद्र आचार्य ने अकेला अमृत बहाया है, अमृत बरसाया है। समयसार एक बार सुनकर ऐसा नहीं मान लेना कि हमने सुना है। ऐसा नहीं बापू, यह तो प्रवचन सार है, अर्थात आत्मसार है, बारंबार सुनना। समयसार भरत क्षेत्र की अंतिम में अंतिम और उत्कृष्टतम सत्य को प्रसिद्ध करने वाली चीज है। भरत क्षेत्र में साक्षात केवल ज्ञान सूर्य है। समयसार ने केवली का विरह भुलाया है। समयसार की मूलभूत एक एक गाथा में गजब गंभीरता, पार न पड़े ऐसी चीज है। एक एक गाथा में हीरा मोती जड़े हैं। समयसार में तो सिद्ध की भनकार सुनाई देती है। यह तो शाश्वत अस्तित्व की दृष्टि कराने वाला परम हितार्थ शास्त्र है। समयसार तो साक्षात परमात्मा की दिव्य ध्वनि, तीन लोक के नाथ की यह दिव्य ध्वनि है। ऐसे अपूर्व समयसार में से पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अपने निज समयसार रूपी शुद्धात्मा का अनुभव करके फरमाया कि आत्मा आनंद का पर्वत है। ज्ञायक तो मीठा समुद्र, आनंद का गंज और सुख का समुद्र है। न्यायों का न्यायाधीश है, धर्म का धोध ऐसा धर्मी है। ध्रुव प्रवाह है, ज्ञान की धारा है। तीन लोक का नाथ चैतन्य वृक्ष अमृत फल है। वास्तविक वस्तु है, सदा विकल्प से विराम, ऐसी निर्विकल्प जिसकी महिमा है। ऐसा ध्रुव धाम, ध्रुव की धकती धगस है। भगवान आत्मा चिंतामणि रत्न, कल्पवृक्ष और कामधेनु है। चैतन्य चमत्कारी वस्तु है। अनंत गुणों का गोदाम, शक्तियों का संग्रहालय और स्वभाव का सागर है। सनातन दिगंबर मुनियों ने परमात्मा की वाणी का प्रवाह जीवंत रखा है। जैन धर्म संप्रदाय वाड़ा गच्छ नहीं, अपितु वस्तु के स्वरूप को जैन धर्म कहते हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी समयसार में फरमाते हैं कि समयसार दो जगह है। एक अपना शुद्धात्मा है, वह समयसार है, और दूसरा उत्कृष्ट निमित्त रूप समयसार जी शास्त्र है। इस शास्त्र में
अपना निज समयसार रूपी सुधात्मा बतलाया गया है। प्रत्येक गाथा का अर्थ करते हुए पूज्य गुरुदेव श्री ऐसे भाव विभोर हो जाते हैं कि उसमें से निकलना उन्हें सुहाता नहीं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी फरमाते हैं कि पंचम काल के अंत तक जो कोई जीव सम्यक दर्शन प्राप्त करेगा उसे यह वितराग की वाणी निमित्त होगी। यह सीधी सिमंदर भगवान की वाणी है। इसमें एक अक्षर फिरे तो सब फिर जाएगा। पूज्य बहन श्री चंपाबेन अपने वचनामृत में पूज्य गुरुदेव श्री कांजी स्वामी के संबंध में फरमाती है कि पूज्य गुरुदेव श्री कांजी स्वामी का द्रव्य तो अलौकिक और मंगल है। उनका श्रुत ज्ञान और वाणी आश्चर्यकारक है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी मंगल मूर्ति, भवदधि तारणहार और महिमावंत गुणों से भरपूर है। उन्होंने चारों ओर से मुक्ति का मार्ग प्रकाशित किया है। उनका अपार उपकार है, वह कैसे भूला जाए। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को तीर्थंकर जैसा उदय वर्तता है। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने अंतर से मार्ग प्राप्त किया, दूसरों को मार्ग बतलाया, इसलिए उनकी महिमा आज तो गाई जाती है, परंतु हजारों वर्षों तक गाई जाएगी। पूज्य गुरुदेव श्री कांजी स्वामी ने सभा में समयसार 19 बार पढ़ा और एकांत में तो सैकड़ों बार पढ़ा है, तो उन्हें इसमें कितना माल दिखता होगा। कभी 1.5 वर्ष, कभी 2 वर्ष, कभी 2.5 वर्ष, इस प्रकार 19 बार 45 वर्षों में सभा में पढ़ा है। ये प्रवचन पूज्य गुरुदेव श्री कांजी स्वामी की 45 वर्ष की सोनगढ़ स्वर्णपुरी में हुई साधना के निचोड़ रूप मक्खन है। जैसे जैसे ज्ञानी की ज्ञान स्थिरता वृद्धिगत होती जाती है, वैसे वैसे एक ही गाथा पर बारंबार प्रवचन किए जाए तो भी नए नए भाव आते हैं। इसलिए प्रस्तुत प्रवचन प्रकाशित किए जा रहे हैं। पूज्य गुरुदेव श्री कांजी स्वामी को विक्रम संवत 1978 में सिद्धांत शिरोमणि ग्रंथाधिराज समयसारजी शास्त्र की प्राप्ति हुई, जिसे विक्रम संवत 2078 में 100 वर्ष पूरे होने जा रहे हैं। ऐसे समयसार कहानसार शताब्दी वर्ष की पूर्व बेला पर यह समयसारजी शास्त्र के प्रवचनों की श्रृंखला प्रारंभ की है। समयसार कहानसार शताब्दी वर्ष के उपलक्ष्य में यह 19 बार के पूज्य गुरुदेव श्री कांजी स्वामी के सभा में हुए प्रवचनों को प्रकाशित करते हुए हम गौरव अनुभव करते हैं। आइए हम सब इस पावन पवित्र ग्रंथाधिराज के भावों को निज कल्याण हेतु ग्रहण करके मोक्ष मार्ग को प्राप्त करके मोक्ष की ओर प्रयाण करें, ऐसी मंगल भावना। सिमंदर परमात्मा के लघुनंदन कुनकुंद आदि आचार्य भगवंतों के केड़ायत अम अचरम शरीरी मुमुक्षुओं के तारणहार ऐसे कहान गुरुदेव की जय हो, जय हो, जय हो।
बाजे वाजिंत्रो रे आज अवनी अंबरे सहनाई गूंजती रे समय सारे कहन सार समय सारे कहन सार शताब्दी महोत्सव आंगणे रे बाजे वाजिंत्रो रे आज अवनी अंबरे सहनाई गूंजती रे समय सारे कहन सार समय सारे कहानी सारे शताब्दी महोत्सव गुरु कहान और समय सार का योग उत्कृष्ट बना है ये बेजोड़ समय सार कहन सार समय सार कहन सार शताब्दी महोत्सव आंगणे रे गुरु को दिया समय सार विदेह की वाणी कुंद कुंद देव रचित अशरीरी बनाए ग्रंथ महान सौभाग्य जगे भव्य जीवों के समय सार कहन सार समय सार कहन सार शताब्दी महोत्सव आंगणे रे जोड़ बताए मोक्ष मार्ग ज्ञान सागर ज्ञान समंदर भवसागर से तिराए पार ज्ञान का खजाना नायक को दर्शाए समय सारे कहन सार समय सारे कहन सार शताब्दी महोत्सव आंगणे रे गुरुदेव प्रेम से सुनाए समय सार जन जन तक पहुँचाया समय सार खुद पिया और पिलाया सब वंदन करो सत सत नमन करो समय सार कहन सार समय सार कहन सार शताब्दी महोत्सव आंगणे रे बाजे वाजिंत्रो रे आज अवनी अंबरे सहनाई गूंजती रे समय सार कहन सार समय सार यह स्वर्णपुरी अति पावन है यह स्वर्णपुरी अति पावन है